કરીશું સુરતના નાસીનગર ડિમોલેશન મુદ્દે હાઈકોર્ટ નારાજ થઈ। સુરત મહાનગરપાલિકા સામે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી લોકોના ઘર તોડ્યા તો નવા ઘર બનાવી આપવા પડે, હાઈકોર્ટે કહ્યું। એસએમસી દેશમાં આર્થિક રીતે સક્ષમ છે, અધિકારીની ભૂલ સરકાર કેમ ભોગવે? બેઘર લોકો અરજી કરી 100 રૂપિયા કેમ ખર્ચે? હાઈકોર્ટે કહ્યું। સવાલ એ પણ કર્યો કે નાના સામે કાર્યવાહી તો મોટા અધિકારીઓ સામે કાર્યવાહી કેમ નહીં? જવાબદાર અધિકારી પાસેથી ખર્ચ વસૂલ કરવા માટે ટકોર પણ તેમણે કરી છે। લોકોને નવા ઘર બનાવી આપવા માટે એસએમસી સક્ષમ હોવાનું કહ્યું। આ સાથે એ નવા ઘર બનાવી આપવા પડે, એસએમસી દેશમાં આર્થિક રીતે સક્ષમ છે, હાઈકોર્ટે કહ્યું। અધિકારીની ભૂલ સરકાર શા માટે ભોગવે અને બેઘર લોકોને અરજી કરી 100 રૂપિયા લોકો શું કામ એના પાછળ ખર્ચે? નાના લોકોની સામે કાર્યવાહી કરવામાં આવી છે એમના ઘર તોડીને, તો પછી મોટા અધિકારીઓ જે એમની પાછળ સામેલ છે એમની સામે કાર્યવાહી કેમ નહીં? હાઈકોર્ટે આ કેટલાક વેધક સવાલો પૂછ્યા છે। જવાબદાર અધિકારી પાસેથી ખર્ચ વસૂલ કરવા માટે તેમણે ટકોર પણ કરી છે, ત્યારે અધિકારી અને એમની આ કામગીરી જેને લઈ સુરતના નાસીરનગરમાં ડિમોલેશન મુદ્દે હાઈકોર્ટ કે જે નારાજ થઈ। સુરત મહાનગરપાલિકાની સામે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે, કહ્યું લોકોના ઘર તોડ્યા છે તો પછી નવા ઘર બનાવી આપવા પડે।